નમસ્કાર. જનતા વિદ્યાલય ઝાડિયા પરિવાર તરફથી ધોરણ 9 સામાજિક વિજ્ઞાન આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં આપ સૌ મિત્રો વડીલોનું સસ્નેહ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનમાં વાત કરવાની છે પાઠ 3ની. આપણે પાઠ 1 અને 2માં ભારતની અંદર જે અંગ્રેજો આવ્યા એને જે રીતે પગ પેસારો કર્યો એ, અને ત્યાર પછી વૈશ્વિક સ્તરે પહેલું વિશ્વયુદ્ધ લડાયું અને પહેલા વિશ્વયુદ્ધમાં સંધિ કરાર થયો એની વાત કરી છે. આજે આપણે વાત કરવાની છે પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થયું પછી નૂતન વિશ્વ તરફ કેવી રીતે પ્રયાણ થયું, કેવી રીતે વિશ્વ છે એ નવી દિશામાં આગળ વધ્યું. યાદ રાખજો, આપણે હવે વાત કરીએ છીએ પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયું પછી. આપણે જાણીએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં દુનિયાના લગભગ દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. બધાએ કંઈક ને કંઈક વિશ્વયુદ્ધમાં ગુમાવ્યું. છેવટે લોકોની આર્થિક દશા ખૂબ ખરાબ થઈ ગઈ. એ આર્થિક દશાને સુધારવા માટે અને લોકોની સુખાકારી માટેના પ્રયત્નોમાં જે તે સમયની તમામ દેશોની સરકારો છે એ નિષ્ફળ ગઈ, અને એટલે લોકોને લોકશાહી શાસન વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી ગયો, અને આ મોટા ભાગના દેશોમાં સરમુખત્યારશાહી શાસન આવ્યું. હવે સ્વાભાવિક વિદ્યાર્થી મિત્રો, આપને પ્રશ્ન થાય કે આ સરમુખત્યારશાહી એટલે શું? સરમુખત્યારશાહી એટલે, સરમુખત્યાર શબ્દને પહેલા સમજવો પડે. સરમુખત્યાર એટલે એવો શક્તિશાળી વ્યક્તિ કે જે કે એ જ કાયદો, લોકશાહીમાં લોકો કે એ કાયદો થાય, લોકોની અપેક્ષાઓ છે એને ધ્યાને લઈ અને નિયમો બનાવવામાં આવે, કાયદાઓ બનાવવામાં આવે, લોકોની સુખાકારી માટે આ બધું કરવાનું. સરમુખત્યારશાહીમાં એક જ વ્યક્તિ, જેને સરમુખત્યાર કહેવાય, જે શાસક હોય, એ જે બોલે એ જ કાયદો, એ કહે એમ જ પ્રજાએ કરવાનો. આ સરમુખત્યારશાહી. તો લોકશાહીમાંથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો એટલે સરમુખત્યારશાહીનો ઉદય થયો. ક્યારે? પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયા પછી. અને આ સરમુખત્યારશાહી છે એ બીજા વિશ્વયુદ્ધના સર્જન માટે કારણ બન્યું. બીજા વિશ્વયુદ્ધના સર્જન માટેનું મહત્વનું પરિબળ બન્યું એ આ સરમુખત્યારશાહીનો યુદ્ધ. આ સરમુખત્યારશાહી નો ઉદય થયો પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી 4 જગ્યાએ, 3 સ્થળોએ, અને એક આગળ વાત કરીએ વૈશ્વિક મહામંદી જે આવી, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ જે ઊભું થયું, આખું વિશ્વ મંદીના ભરડામાં જે આવી ગયું, એ એક અગત્યનો ઘટનાક્રમ છે. બાકીના 3 ઘટનાક્રમ, 4 ઘટનાક્રમ એવા છે કે જે બીજા વિશ્વયુદ્ધ તરફ વિશ્વને દોરી ગયું. એક, ઇટાલીની અંદર ફેલાયેલો ફાંસીવાદ. આપણે આગળ એની વિગતે વાત કરીએ છીએ, એટલે અત્યારે ફક્ત યાદ રાખો. ઇટાલીમાં ફેલાયેલો ફાંસીવાદ, જર્મનીમાં ફેલાયેલો નાઝીવાદ, અને જાપાનમાં ફેલાયેલો લશ્કરવાદ. આ 3 જગ્યાએ જે ફાંસીવાદ, નાઝીવાદ અને લશ્કરવાદ ફેલાયો, અને આખા વિશ્વમાં જે મહામંદી ફેલાય, એના કારણે મહામંદીનો સમયગાળો હતો 1929 થી 32નો. આના કારણે બીજા વિશ્વયુદ્ધના મંડાણ થવાના છે. આપણે વાત કરી લઈએ, સમજી લઈએ આ 3, ફાંસીવાદ, નાઝીવાદ અને લશ્કરવાદ, જે અનુક્રમે ઇટાલી, જર્મની અને જાપાનમાં ફેલાયા. પહેલી વાત કરીએ ઇટાલીનો ફાંસીવાદ. શું હતો?
પ્રથમ વિશ્વયુદ્ધ થયું આપણે સમજ્યા બીજા પાઠમાં કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે રાષ્ટ્રો જીત્યા હતા વિજેતા પક્ષ જે હતો એ પૈકીનું એક રાષ્ટ્ર હતું ઇટાલી. ઇટાલી છે એ વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું. એટલે બીજા અર્થમાં આપણે સહજ રીતે કહી શકીએ કે ઇટાલી જીત્યું હતું. મિત્ર રાષ્ટ્રો સાથે રહીને જ ઇટાલીએ યુદ્ધ કર્યું હતું. હવે ઇટાલીને આ યુદ્ધની અંદર પ્રથમ વિશ્વયુદ્ધમાં વિજેતા પક્ષોને વિજેતા રાષ્ટ્રો સાથે રહી અને યુદ્ધ કરવા છતાં ઇટાલીને 6 લાખ સૈનિકો ગુમાવવા પડ્યા હતા. કેટલા? નાનો આંકડો નથી ઇટાલી માટે. 6 લાખ સૈનિકો અને ખર્ચ $12 અબજ. ઇટાલીને $12 અબજ ખર્ચ થયો અને 6 લાખ જેટલા સૈનિકોની જાનહાનિ થઈ. ઇટાલીને ખૂબ નુકસાન થયું. ફરી વખત આંકડા કહું છું, $12 અબજ મોટો ખર્ચો અને 6 લાખ સૈનિકો ગુમાવ્યા. એને મળ્યું શું સરવાળે? તો આટલો બધો એને હાનિ પહોંચી, આટલા સૈનિકો મરાયા, આટલો ખર્ચ થયો અને છતાં જીતેલા પ્રદેશો હતા એ મિત્ર રાષ્ટ્રોએ પોતપોતાના મનપસંદગીના પ્રદેશો લઈ લીધા. ઇટાલીને અન્યાય થયો. ઇટાલીની ઉપેક્ષા થઈ. ઇટાલીને એના થયેલા નુકસાન અને એને થયેલા ખર્ચના બદલામાં જે પ્રદેશો મળવા જોઈએ એટલા મળ્યા નહીં. એની ઉપેક્ષા થઈ. મિત્ર રાષ્ટ્રો એની સાથે જૂથમાં જે રાષ્ટ્રો હતા એને મનગમતા પ્રદેશો વહેંચી લીધા. એટલે ઇટાલી રોષે ભરાયું. કોની સામે? એની સાથે હતા એ જ રાષ્ટ્રો સામે. આખા ઇટાલીમાં જે લોકો હતા એને પણ એવી લાગણી થઈ કે આપણા સ્વમાનનો ભંગ થયો છે. તો સ્વમાન ભંગની એક લાગણી થઈ. ઇટાલી રોષે ભરાયું અને લોકો એવું માનવા માંડ્યા કે ઇટાલીની સરકાર છે એ જ આને માટે જવાબદાર છે કે જેથી ઇટાલીને પોતાને મનગમતા પ્રદેશો ન મળ્યા, આટલી બધી જાનહાનિ થઈ, આટલું બધું આર્થિક નુકસાન થયું અને છતાં ઇટાલીની ઉપેક્ષા થઈ. ઇટાલીને જોઈએ એ ન મળ્યું, સ્વમાન ભંગ થયો અને એટલે ઇટાલીની સરકાર આને માટે જવાબદાર છે એવું ઇટાલીના નાગરિકો માનવા લાગ્યા. ઇટાલીની જનતા છે, ઇટાલીના નાગરિકો છે, એનામાં આ બદલાની ભાવના, આ મિત્ર રાષ્ટ્રો સામે બદલો લેવાની ભાવના પ્રબળ બની. એને અપમાનનો બદલો લેવો હતો. અને એવા સમયે એક વ્યક્તિ એ ઇટાલીમાં આગળ આવ્યો, મુસોલિની. બેનિટો મુસોલિની નામ યાદ રાખજો. આનો બહુ મોટું યોગદાન છે વૈશ્વિક વિશ્વયુદ્ધની અંદર, દ્વિતીય વિશ્વયુદ્ધમાં. મુસોલિની. ઇટાલીમાં એક વ્યક્તિ આગળ આવ્યો. ઇટાલીને આ નાગરિકોની જે ભાવના છે, બદલો લેવાની પ્રબળ ઈચ્છા છે, સરકાર સામે જે એનો આક્રોશ છે એને વ્યક્ત કરવા માટે એક વ્યક્તિ આગળ આવ્યો, બેનિટો મુસોલિની. અને એણે ઇટાલીમાં ફાસિસ્ટ નામના પક્ષની સ્થાપના કરી. બેટિલો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ નામના પક્ષની સ્થાપના કરી. આ પક્ષનું એને પ્રતીક શું રાખ્યું ખબર છે? એક લાકડાની ભારી અને કુવાડી. લાકડાની ભારી અને કુવાડી એ એનું મુસોલિનીનો જે પક્ષ હતો, ફાસિસ્ટ પક્ષ, એનું એને પ્રતીક બનાવ્યું. એને અને એ પ્રતીક એટલા માટે બનાવ્યું કે એ પ્રતીક રોમનનું હતું. રોમન રાજા, રોમન સમ્રાટ છે, એની સર્વોપરિતાનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુવાડી. એટલે એને પણ પોતાની સર્વોપરિતા માટે આ સાબિત કરવા માટે આ પ્રતીક રાખ્યું. આ ફાંસીવાદ ઇટાલીના ફાસિસ્ટ શબ્દોમાંથી ઉતરી આવેલો શબ્દ છે અને બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર છે એવો અર્થ થાય છે ફાસિસ્ટનો. મુસોલિની છે એના પક્ષનો મુદ્રાલેખ હતો, એટલે મુસોલિનોનો જ મુદ્રાલેખ હતો કે એક પક્ષ અને એક નેતા. એ લોકશાહીમાં માનતો જ નહોતો. લોકશાહી વ્યવસ્થામાં પ્રજાને પણ વિશ્વાસ નહોતો અને આણે જેની આગેવાની લીધી એ ફાસિસ્ટ પક્ષને પણ વિશ્વાસ નહોતો. એ તો
એક અર્થમાં સરમુખત્યારશાહીમાં માનતા હતા. આગળ આપણે વાત કરીએ છીએ, પણ એનો મોટો હતો, એનો મુદ્રાલેખ હતો, એક જ પક્ષ દેશમાં અને એક જ નેતા. એને પક્ષના નામે લશ્કર ઊભું કર્યું. પક્ષના દરેક સ્વયંસેવકોને એ લોકશાહી નહીં પણ સરમુખત્યારશાહી તરફ દોરી જવા બધાને લશ્કરની ટ્રેનિંગ આપી. અને એનો જે યુનિફોર્મ હતો, ગણવેશ હતો, એ પણ બ્લેક કલરનો હતો. આમ એ ઇટાલીમાં સત્તા પરિવર્તન કરી અને આ પક્ષ જે ફાસિસ્ટ પક્ષ હતો મુસોલિનીનો, એને કબજો લઈ લીધો. એની પાસે સ્વયંસેવકો નહીં પણ સૈનિકો હતા. લશ્કરી તાલીમ પામેલા કાળા યુનિફોર્મમાં સજ્જ એવા મુસોલિનીના સૈનિકો હતા. અને એણે સત્તા સંભાળ્યા પછી તરત જ ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિકાનીઝ આવા ટાપુઓ છે એ તુર્કો પાસેથી જીતી લીધા. તુર્કો એની સાથે જતા. પહેલા તો એ તુર્કો પાસેથી એની ઉપર ચડાઈ કરીને એની સાથે યુદ્ધ કરીને જીતી લીધા. 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ નામના બંદરો પણ જીતી લીધા. આપણને ખબર છે કે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. આ બધા રાષ્ટ્રો રાષ્ટ્રસંઘમાં જોડાયેલા હતા. પણ સૌ પહેલા આ બધું થયું, આટલા પ્રદેશો જીત્યા, આ 2 ટાપુઓ જીત્યા તુર્કો પાસેથી, આ બંદરો જીત્યા પછી મુસોલિનીએ રાષ્ટ્રસંઘ સાથે છેડો પાડી નાખ્યો અને કહ્યું કે અમને તમારા આ શાંતિ પ્રસ્તાવમાં કે શાંતિના પ્રયાસોમાં કોઈ રસ નથી. આમ રાષ્ટ્રસંઘમાંથી મુસોલિની નીકળી ગયો, એટલે કે ઇટાલી નીકળી ગયું. રોમ અને બર્લિન અને ટોક્યો આ જે હતા કે જે રાષ્ટ્રસંઘમાં જોડાયેલા નહોતા એની સાથે ભળી ગયું. અને આમ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરવામાં સૌથી મોટો ફાળો હોય તો એ ઇટાલીનો અને મુસોલિનીનો, એના પક્ષ એ ફાસિસ્ટનો રહ્યો. આવી બીજી ઘટના સામે પક્ષે બની, એની આપણે વાત કરીએ. ઇટાલી ક્યાં હતું? જીતેલા પક્ષોમાં. હારેલા પક્ષમાં હતું જર્મની. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ હતી. ઇટાલીની જેમ એને પણ ખૂબ જ આર્થિક નુકસાન થયું હતું. એના જ ખૂબ જ સૈનિકો મરાયા હતા. આપણે આગળના પાઠમાં જોયું કે જર્મની ઉપર બળજબરી કરીને અને બ્લેકમેલિંગ કરીને વર્સેલ્સની સંધિ પર, પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી. મને કમને એટલે કમને જ જર્મનીએ વર્સેલ્સની સંધિ ઉપર સહી કરી. વર્સેલ્સની સંધિ છે આપણે બીજા પાઠમાં જોયું કે જર્મનના લોકો માટે અન્યાય કરતા હતી, એના માટે ભારરૂપ હતી, એને ખૂબ જ મોટું આર્થિક નુકસાન જાય એવી હતી, એને પ્રદેશો આપવાના થતા હતા. આટલા બધા સમાધાન જર્મનીએ કરવા પડ્યા. પેરિસની સંધિ, પેરિસની જે શાંતિ પરિષદ હતી, આપણે બીજા પાઠમાં એની વિગતે વાત કરી છે એટલે રિપીટ નથી કરતો. એમણે જર્મનીને આટલી બધી ફરજ પાડી અને જર્મનીના તત્કાલીન શાસકોને એ વર્સેલ્સની સંધિના કરાર ઉપર હસ્તાક્ષર કરવા પડ્યા. એટલે જર્મનીની પ્રજા પણ આક્રોશમાં હતી, જેમ ઇટાલીની હતી એમ. ઇટાલીને મનગમતા પ્રદેશો નહોતા મળ્યા એટલે હતી, સુમાન ભંગ થયો એટલે હતી, જીતવા છતાં હતી. અહીંયા જર્મનીને હાર્યા પછી આટલું સહન કરવું પડ્યું. વર્સેલ્સની સંધિમાં એની સાથે જે અન્યાય થયો એ બાબતે જર્મનીની પ્રજા પણ આક્રોશમાં હતી. એ પણ પોતાના શાસકોને આ માટે, હાર માટે અને ત્યાર પછી વર્સેલ્સની સંધિ પર સહી કરવા માટે જવાબદાર ગણતા હતા. આ સમયે ત્યાં પણ અહીંયા જે મુસોલિની નામ આવ્યું એમ ત્યાં પણ એક વ્યક્તિ છે એ પ્રકાશમાં આવ્યો અને એનું નામ હતું એડોલ્ફ હિટલર. જર્મનીનો એડોલ્ફ હિટલર. એણે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ સાથે એ જોડાયો અને પછી આ પક્ષનું નામ છે એ નાઝી પક્ષ થયું. રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ, એની અંદર આ હિટલર જોડાયો. આ પક્ષ છે એનું પાછળથી રૂપાંતર નાઝી પક્ષ તરીકે થયું.
આ નાઝી પક્ષની જે વિચારધારા હતી એ વિચારધારામાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. રાષ્ટ્ર પણ સર્વોપરી હતું, સમાજ પણ સર્વોપરી હતો. અને જર્મનીના તત્કાલીન રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થયું એટલે આ હિટલર છે એ રાષ્ટ્રપતિ બની ગયો. ક્યાં? જર્મનીમાં. જ્યાં મુસોલિની ક્રૂર હતો એમ હિટલર ક્રૂર હતો. આપણે આગળ શીખશું. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતા હિટલરે પણ રાષ્ટ્રપતિ પદ ધારણ કરી લીધું અને જર્મનીની અંદર સરમુખત્યારશાહી સ્થાપી. પહેલા આપણે વાત કરીએ એમ સરમુખત્યારશાહી એટલે એક જ નેતા, એનો અવાજ એ જ કાયદો, એ બોલે એ જ કાયદો, અને બધા માટે એક એનું પાલન કરવું ફરજિયાત. હિટલરની નીતિ છે ઉગ્ર ને આક્રમક હતી. જર્મન પ્રજા છે એને એ સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી ગયો. જર્મન જ મહાન છે. જર્મનીની આત્મસુરક્ષા માટે અને આત્મસન્માન માટે કંઈ પણ કરવું પડે તો કરવું. યુદ્ધો કરવા પડે તો યુદ્ધ કરવા, મારામારી કરવી પડે મારામારી કરવી, આર્થિક બેહાલી સહન કરવી પડે તો આર્થિક બેહાલી સહન કરવી. આ બધું જ એને એની પ્રજામાં આ ઉગ્રવાદ સ્વરૂપે એના મનમાં લીધું. અને એટલો બધો એની લોકપ્રિયતા હતી કે જર્મન પ્રજા કે જે આ અપમાનિત હતી એને આ એડોલ્ફ હિટલરમાં પોતાનો તારણહાર દેખાયો, પોતાનો મસીહા દેખાયો. જેમ મુસોલિનીના સૈનિકો ફાંસીવાદવાળા ફાસિસ્ટ પક્ષના એક કાળો રંગનો યુનિફોર્મ પહેરતા હતા, એમ નાજીવાદના સૈનિકો એ ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા. ખભા ઉપર અહીંયા એ લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને એની અંદર સ્વસ્તિક દોરેલો હતો, જે નાઝી પક્ષનું નિશાન હતું. સ્વસ્તિક જેવું નાઝી પક્ષનું નિશાન હતું. હિટલર સત્તા ઉપર આવ્યો. આપણે જોયું કે એના અગાઉના રાષ્ટ્રપતિનું અવસાન થયું અને પોતે રાષ્ટ્રપતિ બન્યો. પછી એકદમ આક્રમક બની ગયો, એક હથ્થું બની ગયો. પોતાની રીતે સ્વતંત્ર રીતે આક્રમક નિર્ણયો લેવા લાગ્યો અને એનો સ્વભાવ યુદ્ધપ્રિય હતો એટલે એણે યુદ્ધો કરવાના આરંભ કર્યા. કારણ કે એ ફરી વખત જર્મનીની હારનો બદલો લઈ અને જર્મનીને સર્વોચ્ચ સ્થાને જોવા માંગતો હતો હિટલર. એટલે એણે સત્તાના ઉદય માટે આ પ્રયાસો શરૂ કર્યા, આક્રમકતા અપનાવી, યુદ્ધનો રાહ અપનાવ્યો અને જર્મન જાતિના શુદ્ધિકરણના નામે એણે જર્મનીમાં રહેતા યહૂદીઓ, જીપ્સીઓ, આ બધા જે માનસિક રીતે અસ્થિર હતા એ લોકોને પણ મારી નાખવાનું શરૂ કર્યું. કારણ કે એના માટે જર્મન લોકો જ અગત્યના હતા. જર્મન લોકોનું જ મહત્વનું હતું. એમ માનતો કે બીજા બધા બોજ છે. એટલે યહૂદીઓ જે જર્મનીનો હોય એવા જીપ્સીઓ અને માનસિક રીતે અસ્થિર હોય એવા લોકો પણ કે જેને એ બોજ માનતો હતો એનો નાશ કરવાનું શરૂ કરી દીધું. બીજું વિશ્વયુદ્ધમાં આ વસ્તુ બની. બીજા વિશ્વયુદ્ધનો અંત આવે એ પહેલા તો એને કેટલા યહૂદીઓને હિટલરે આ રીતે વાંક ગુના વગર ફક્ત યહૂદીઓ હોવાને કારણે એને મારી નાખ્યા. એને એની ભાષામાં હોલોકાસ્ટ એટલે કે નરસંહાર કહેવામાં આવ્યો. હિટલરનો વિસ્તારવાદ, જેની પાડોશી દેશો સાથે યુદ્ધો કરી અને પોતાનું સામ્રાજ્ય વિસ્તારવું, એ પડોશી દેશો સામેના લશ્કરી પગલાં લેવા, એ અને ચોક્કસ જૂથ યહૂદીઓ, અસ્થિર મગજનાઓ, પછી જીપ્સીઓ, આ બધાને મારી નાખવાની જે નીતિ હતી એ પણ એ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જનારું બીજું મહત્વનું પરિબળ રહ્યું. બે પરિબળની આપણે વાત કરી. એક મુસોલિનીનો ઇટાલીમાં ફેલાયેલો ફાંસીવાદ, બીજો જર્મનીનો આ નાઝીવાદ, ત્રીજું જાપાનની અંદર ફેલાયેલો લશ્કરવાદ. જાપાનને પણ લગભગ ઇટાલીને બન્યું એવું બન્યું. શું બન્યું? જાપાન વિશ્વયુદ્ધ બાદ વર્સેસની સંધિ જે થઈ એમાં પ્રદેશો વહેંચાયા. એમાં જાપાનને ચીનનો કેટલોક પ્રદેશ જોતો હતો. પોતાના ભાગે ચીનનો અમુક પ્રદેશ આવે એવી જાપાનની ગણતરી હતી, પણ વર્સેસની સંધિમાં એ શક્ય ન બન્યું. પોતાને જોઈતો તો એ વિસ્તાર ન બન્યો.
જર્મનીના ઘણા સંસ્થાનો જે પોતાને જોતા હતા એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી દીધા, ત્યાં પણ જાપાનને ન મળ્યું. એટલે જાપાનને પણ ઘણો અસંતોષ થયો. જેમ ઇટાલીને અસંતોષ હતો એમ જાપાનને પણ વર્સેલ્સની સંધિમાં પોતાને જે ભાગ મળ્યો એ ભાગથી અસંતોષ હતો. એટલે 1921-22માં વોશિંગ્ટન પરિષદ જે મળી, વોશિંગ્ટનમાં જે લોકો ભેગા થઈને વોશિંગ્ટન પરિષદ મળી, એમાં જે સંયુક્ત મિત્ર રાષ્ટ્રો હતા એનું નૌકાદળ જે બનાવવાનું હતું, એમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળમાં ના ફક્ત 35% નૌકાદળ જ એમાં રાખવું, ઇંગ્લેન્ડ અને અમેરિકાનું, એવી એક અન્યાયકારી નીતિ પણ જર્મનીએ જાપાને સ્વીકારવી પડી. આ સૈન્ય માટે એને 2 ટાપુઓ ખાલી કરવા પડ્યા, સખાલિન અને સાઇબિરિયા. આ બધું બન્યું એટલે બીજા ઇટાલીમાં બન્યું એમ, જર્મનીમાં બન્યું એમ, જાપાનમાં પણ એનો જે યુવા વર્ગ છે જાપાનનો એ ગુસ્સે ભરાયો. એને પણ આ બધું અન્યાય કરી લાગ્યું. અને એ જ સમયમાં જાપાનમાં ચૂંટણી આવી. ચૂંટણીમાં આનો પડઘો પડ્યો અને લોકશાહીને બદલે લશ્કરશાહી અને લશ્કરી ઢબના શાસનમાં જે વિશ્વાસ ધરાવતા હતા એવા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી. કારણ કે પ્રજા નારાજ હતી, યુવા વર્ગ ખાસ નારાજ હતો. એટલે જાપાનની અંદર પણ હવે લોકશાહીને બદલે લશ્કરવાદ આવ્યો. જાપાનમાં લશ્કરી રાષ્ટ્રવાદ આવ્યો. એટલે એને તો જર્મની જેમ પોતાનો વિસ્તાર વધારવાનું શરૂ કરી દીધું. પોતાની નીતિ છે એને હિંસક બનાવી. જાપાનને રાષ્ટ્રસંઘમાં કાયમી સ્થાન ન મળ્યું એટલે જાપાનની સામ્રાજ્યવાદી જે નીતિ છે એ પોતે રાષ્ટ્રસંઘમાં હતું નહીં કાયમી સભ્ય તરીકે, એટલે બીજા દેશો પણ એને કંઈ કહી શકે એમ નહોતા. એ દેશોને રોકી શક્યા નહીં. જાપાને સૌ પહેલા મંચુરિયા નામનું રાષ્ટ્ર કબજે કર્યું અને ત્યાં પોતાની સરકાર સ્થાપી 1932માં. આ ઉપરાંત એણે કોરિયા ઉપર કબજો કર્યો, મંગોલિયા ઉપર કબજો કર્યો, સાન્ટોંગ નામના દેશ ઉપર કબજો કર્યો અને ચીનના કેટલાક પ્રદેશો પણ કબજે કર્યા. જર્મની અને ઇટાલી આપણે આગળ વાત કરી. ઇટાલીમાં મુસોલિની, જર્મનીમાં એડોલ્ફ હિટલર, એની સાથે જાપાને પણ સંબંધો સુધાર્યા. પહેલા બંને તો કટ્ટર લશ્કરવાદી હતા, હિંસક હતા, એની સાથે જાપાન પણ પડ્યું. આમ હિંસક બાબતોમાં વિશ્વાસ ધરાવતા 3 મહત્વના રાષ્ટ્રો છે એ એક થયા. કોણ? એક મુસોલિની વાળું ઇટાલી, જેમાં ફાંસીવાદ હતો. એડોલ્ફ હિટલર જર્મનીમાં, જેમાં નાઝીવાદ હતો. અને ત્રીજો હિરોહિટો નામનો આ શાસક છે આવ્યો 1936માં જાપાનમાં. એ આ બંનેની સાથે ભળ્યો. એણે પણ રાષ્ટ્રસંઘને ત્યાગ કર્યો, રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયો અને આ લોકોની સાથે ભળી ગયો. ચોથું પરિબળ વૈશ્વિક મહામંદી. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું, બધા દેશોને ખૂબ આર્થિક મારણ પડ્યું, ખૂબ ખર્ચ થયો, બધાની આર્થિક વ્યવસ્થા છે ભાંગી ગઈ, બધાને ખૂબ જાનહાનિ પણ થઈ. પણ એવું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું પછી વિશ્વની બાકીની બધી સમસ્યાઓનો અંત આવી જશે. પણ આવું બન્યું નહીં. ન બન્યું એટલે વોલ સ્ટ્રીટ, આ શબ્દ તમારા માટે કદાચ અજાણ્યો છે, પણ અમેરિકન શેર બજાર છે એ વોલ સ્ટ્રીટના નામે ઓળખાય છે. એ અમેરિકન શેર બજારમાં શેરના ભાવો એકાએક ઘટવા મળ્યા, કારણ કે મોટા ભાગના શેર છે એ આર્થિક મંદીને કારણે બજારમાં વેચાવા આવ્યા. શેરનું વેચાણ વધી ગયું એટલે શેરના ભાવ ઘટી ગયા. શેરની કિંમત અત્યંત ભયજનક તરીકે ઘટી એટલે એને વોલ સ્ટ્રીટ સંકટ તરીકે ઓળખવામાં આવ્યું. શેર બજાર પડી ભાંગ્યું. શેર બજાર છે પડી ભાંગ્યુંનો અર્થ એમ કે અર્થવ્યવસ્થા વિશ્વની પડી ભાંગી. આખા વિશ્વની આર્થિક સ્થિતિ છે ડામાડોળ થઈ ગઈ. આખા વિશ્વમાં મહામંદી આવી, જેને વૈશ્વિક મહામંદી કહેવામાં આવે છે. અને વિશ્વના મોટા ભાગના દેશો
આ મહામંદીના વૈશ્વિક મંદીના પ્રભાવ નીચે આવી ગયા. આંતરરાષ્ટ્રીય વ્યાપારો છે એ ગબડી ગયા, આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવહારો છે એ ગબડી ગયા અને આ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પડી ભાંગ્યો. અમેરિકા એક સમૃદ્ધ રાષ્ટ્ર હતું, એણે પણ આ વૈશ્વિક મહામંદીના કારણે કેટલા બધા આર્થિક નિયંત્રણો છે, કડક નિયંત્રણો લાદવા પડ્યા અને વિશ્વ વ્યાપાર છે એ ઘટીને અડધો થઈ ગયો. આમ આ 4 પરિબળોને કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ જે 1939ની અંદર આરંભ થયું એને આકાર લીધો. આપણે એ વાત છે આવતીકાલે એ પીરિયડમાં કરશું. ફરી વખત યાદ કરી લઈએ, આપણે શેની વાત કરીએ છીએ? નૂતન વિશ્વ તરફ પ્રયાણ. પણ એ પહેલા પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું, વર્સેલ્સની સંધિ થઈ. વર્સેલ્સની સંધિમાં જે લોકો નારાજ થયા, જે રાષ્ટ્રો નારાજ થયા, એવા 3 રાષ્ટ્રો ઇટાલી, જર્મની અને જાપાન. એની અંદર શાસન વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું. ત્રણેય જગ્યાએ હિટલર જેવા, મુસોલિની, હિટલર અને હિરોહિટો, કે જે ત્રણેય હિંસક માનસિકતા ધરાવતા હતા, સામ્રાજ્યવાદી માનસિકતા ધરાવતા હતા, એ ત્રણેય પોતાનો વિસ્તાર વધારવાનું શરૂ કર્યું, રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો અને સાથે સાથે ચોથું પરિબળ એટલે વૈશ્વિક મહામંદી આવી. અને આ બધા 4 પરિબળોને કારણે 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધના મંડાણ થયા. આવતીકાલે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ છે એના પરિબળોની ચર્ચા કરશું અને દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાની વાત કરશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત, આવજો.